અને હવે મિત્રો એક પાછું નાનકડું મનોમંથન કરવાનું છે. શું છે ખબર છે? આ મને લાગે છે આજે ક્યાંક ભાગવત સપ્તાહ ચાલી રહી છે, ત્યાં કૃષ્ણ જન્મ છે. કૃષ્ણ જન્મ ઉજવાઈ રહ્યો છે. અત્યારે આપણા ઓડિયો વિઝ્યુઅલ શોમાં પણ આપણે કૃષ્ણ જન્મ ઉજવીશું મિત્રો. કૃષ્ણની વાત કરીશ તમને સરસ મજાની. આપણે કૃષ્ણને પહેલા તો આજીજી કરીને બોલાવવાના છે. કૃષ્ણને આજીજી કરીને બોલાવવાના છે, કારણ કે આજે કળિયુગમાં કાળા કામો એટલા બધા થઈ રહ્યા છે. અનીતિ, ભ્રષ્ટાચાર, બેઈમાની, અશ્લીલતા, બીભત્સતા, એકબીજાની માલ મિલકત, હોદ્દો પચાવી પાડવાની ગંદી વૃત્તિએ માજા મૂકી છે. તો આપણા રાજકારણીઓ જે છે એ લોકો આપણને જાતિપાતિમાં, ખાસ કરીને આપણને હિન્દુઓને જાતિપાતિમાં તોડી રહ્યા છે. એની કોશિશ, એને ભીડાવી રહ્યા છે, લડાવી રહ્યા છે. દરેક બળવાન, એક પ્લીઝ અવાજ નહીં કરતા પ્લીઝ, દરેક બળવાન માણસ પોતાનાથી કમજોર માણસને પીડાવી રહ્યો છે. એટલું જ નહીં મિત્રો, આજે આપણા હિન્દુઓની સંખ્યા છે ને ઓછી થતી જાય છે. આપણા સંયુક્ત કુટુંબો તૂટતા જાય છે. એ કૃષ્ણ ભગવાનને જે વાલી ગાય માતા હતી ને, એ વાલી ગાય માતાની આપણે શું હાલત કરી નાખી છે મિત્રો. શું હાલત કરી છે ખબર છે? આઝાદીના વખતે 98 કરોડ ગાયો હતી, આજે 8 કરોડ ગાયો કતલ કરીને 8 કરોડ સંખ્યા પહોંચી ગઈ છે. એવા કૃષ્ણની જે વાલી ગાય છે એને પણ અમે નથી સાચવી શકતા, એની કતલ થઈ રહી છે. અમારા હિન્દુઓની સંતાનો પેદા કરવાની શક્તિ ક્ષીણ થતી રહી છે. પ્રજનન શક્તિ ઘટી ગઈ છે. અમારા હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે અને સામે ઓલા અધર્મી લોકોની સંખ્યા વધતી જાય છે. આપણે લોકો બહુ ખતરનાક મોડ પર આવીને ઊભા છીએ મિત્રો. અને એટલે કૃષ્ણ ભગવાનને આપણે બોલાવાના છે. અત્યારે કૃષ્ણ ભગવાનને આજીજી કરવાની છે કે તમે જન્મ લો કૃષ્ણ ભગવાન, ખરેખર. અને એટલા માટે આ શબ્દોમાં તો આપણે કૃષ્ણ ભગવાનને આજીજી કરી. હવે ગીત દ્વારા આપણે કૃષ્ણ ભગવાનને બોલાવશું પહેલા, અને ગીત સાંભળીને કૃષ્ણ ભગવાન આપણી પાસે આવશે પણ ખરા. અત્યારે આપણી પાસે આવશે પણ ખરા. એ ગીત છે, બડી દેર બઈ નંદ લાલા તેરી રાહ તકે બ્રિજ બાલા, બાલ બાલ એક સે પૂછે કહા હે મુરલી વાલા રે. ફિલ્મ ખાનદાનનું આ ગીત લીધું છે. 1964માં ફિલ્મ રિલીઝ થઈ હતી મિત્રો. અને સંયુક્ત કુટુંબ ઉપરની બહુ સરસ મજાની સામાજિક ફિલ્મ હતી. સુનિલ દત્ત જ છે ગીતમાં. હવે તમે જોજો કે સુનિલ દત્તે કોમેડી કેવી કરીને આ ગીત કેવું સરસ ગાય છે. અને બીજી મહત્વની વાત, આ ગીત મોહમ્મદ રફીએ ગાયું છે. અને એક મુસ્લિમ ગાયક કૃષ્ણ ભગવાનનું ગીત કેટલું ભાવથી ગાય છે એ તમે જોજો. એ બતાવે છે કે કલાને ભાષાના કે પ્રાંતના કોઈ સીમાડા નથી નડતા હોતા. એક મુસલમાન મોહમ્મદ રફી કેટલું મસ્ત રીતે ગીત ગાય છે. એ ગીત ગાય અને પછી તમને એક સીન બતાવવામાં આવશે, કૃષ્ણ જન્મનો સીન. મહાભારત ટીવી સિરિયલમાંથી આપણે આ સીન લીધો છે. એ સીન પણ આપણે જોશું. કૃષ્ણનો જન્મ કરશું, મોજ કરશું, કૃષ્ણને યાદ કરીશું. અને જન્મ થઈ જાય પછી પણ મારે એક નાનકડો સંવાદ કૃષ્ણ વિશે કરવો છે મિત્રો. તો કરીશું. એ પહેલા આપણે ગીત જોઈએ અને કૃષ્ણ જન્મ જોઈએ આપણે.